વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સવારના પણ આદેશ થઈ ગયા છે, ઉઠી ગઈ છું. તો લેટ્સ ગો, બ્રશ કરીએ, પછી આપણે જોઈએ કે બ્રેકફાસ્ટ કરવાનું છે. મળીએ, ચલો બાય. આને છે ને ચાલવા જવું છે ઉઠીને તરત, તમે એની આંખમાં જોઈ શકો છો. હજી એને ઊંઘ પણ છે અને ચાલવા જવું છે, બહાર ચાલવા જોઈએ. જમી આય જો બેસી જશે અને એવું કહેશે કે ચાલો મને લઈ જાઓ, ત્યાંથી હટે જ નહીં. જો તમારું ડોગ આવું કરતું હોય તો તમે મને કમેન્ટમાં જણાવજો કે ભાઈ મારા ત્યાં પણ આવું ડોગ છે, એ પણ આવા નખરા કરી રહ્યું છે. જો કેટલો ઇનોસન્ટ ચહેરો જોઈને એ કરે છે. जो हमारा घर है हल्बे बिलाड़ा है, तो वो कैसे वो लोग बैठते हैं वो आपको मैं दिखा रही हूँ. आपके घर पे भी जो देखो ऐसे जो बिल्लियाँ होती है तो आपके घर में ऐसे आके बैठती है, यानी कि वो कंफर्टेबल सेफ फील करते हैं, इसीलिए हमारे घर पे आके बैठते हैं. तो मुझे कमेंट में ज़रूर बताना कि आपके घर में ऐसे ऐसे यानी कि बिल्लियाँ आती है कि नहीं. ऐसा वो देखो कैसा रिएक्शन करती है. वो चली गई खाना खाने के लिए. જો આ છે ને મસ્ત સંતરા કલરનો બિલ્લો છે, એ કેવું બુઓ પાડે છે. જો વે હું ખાઉં, જો મેં એને મમ ખાવું છે ને એટલે મમ એટલે મીન્સ કે ફૂડ ખાવું છે એટલે જો તમે હવે ચલે બિલ્લુ, કેટલા બધા વાળ ઉડે તારા. કેમ છો બધા, મજામાં? સો ફરી એક મારા ત્યાં એક મોટો બિલાડો છે. એ અહીંયા આગળ અહીંયા ઊંઘું ને એટલે એને અહીંયા ઊંઘવા જોઈએ જ. અને સી તમે જુઓ એ કેવું ઊંઘે છે. સી બિલ્લુ બોલાવું છું તો અહીં નથી ઊંઘતો, એટલે ઊંઘે છે કહેવાનો મિનિંગ. પણ જો કેટલો ફાઇન લાગે છે. એને આપણે એની જોડે વાત પણ કરે ને તો એમાં આન્સર પણ આપે એની લેંગ્વેજમાં. એ હું તમને રેકોર્ડ કરીને બતાવીશ હજી આગળના બ્લોગમાં. સો ગાઈઝ હવે છે ને જેમ એનું ખાવાનું ખાય છે, હે ને જેમ જો એનું દહીંવાળું અને એની ગ્રે એનું જે ફૂડ આવે છે હું રાતે આપું છું, હવે એ ખાય છે. એમાં છે ને એક સ્ટીક આવે છે સરસ, એ સ્ટ્રોબેરી ફ્લેવરની છે. જો તમે તમારા ડોગને આપતા હશો તો તમે એને ખબર તો હશે. હવે એના બહુ ભાવે છે તે જોવા. સી છે ને એના છે ને આ ફૂડ એટલું ફાવે છે ને. હા એટલે એનામાં ચમચીથી જ ખવડાવું છું તો એ ફટાફટ ખાઈ લે છે. સી હે મેગી ખાતો તો કઈ ફરવા ગયો તો સાંભળ ને, હે ફરવા ગયો તો મેગી ખાવા નતો ગયો, હે હા ચાલ આપું, ચાલ ચાલ. ગુડ મોર્નિંગ, ચાંદની પણ ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. હવે એને એનું ખાવાનું ખાઈ લીધું છે. હવે આજે જો એવું કહે છે કે મને તો હજી થોડી સ્ટ્રીક આપો, એની જે ટ્રીટ આવે ને એ આપવાની, એટલે અમે એને સ્ટ્રીક કહીએ તો એ માને છે. જો સ્ટ્રીક માંગો તો જો મારો બચ્ચો, એને તો છે ને મારવાનો છે મારા બચ્ચાને. જો ગુચ કેમ પોઝ પોઝ આપતો ફોટો પાડે, પોઝ. જેનો દાંત પણ પડી ગયો છે. હા ચલ પોઝ આપતો. જો મળીએ ચલો ફરી. પછી ઘરની થોડી ગ્રોસરી લેવાની હતી તો અમે ડીમાર્ટ આવ્યા હતા. હવે અંદર જઈએ છીએ કે શું શું લેવાનું છે એ જોવા માટે.
આ છે ને અહીંયા બિલાડા લડે છે એટલા માટે એ ભગાડે છે કે તમે લોકો કેમ લડો છો એમ કહે છે. જો કેટલું બસે છે. જો તમારા ત્યાં કોઈને પણ પગ હોય આવી રીતે બસતું હોય તો તમે મને કમેન્ટમાં જણાવજો. હવે એને પાછું ખાવું છે ને ખાયો પતી ગયું ફિનિશ. કેવું ભૂચકા મારે જો એ